પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને બહુ દિવસો પછી આપણે શુભ સવાર થાય છે તો વેરી ગુડ મોર્નિંગ બધાને શુભ સવાર જય શ્રી કૃષ્ણ તમે જે કહેતા હોય યાર બધું કહેવાય આપણે કાંઈ એમાં કે વાંધો નથી બરાબર તો અત્યારે તો હવે આપણો પ્લાન શું છે તો કે ઘરે તો અત્યારે છીએ પણ આપણે કોલેજે જવાનું હોય અને મોજ મસ્તી કરવાની હોય કોલેજ એટલે આમ તો ભણવા જ આવી છીએ પણ દોસ્તારો એટલે થઈ જાય બધું બરાબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દેખાડતા રહેવું મોજ કરાવતા રહેવું તો ભાઈઓ મારા બ્લોગ ચાલુ થતાની સાથે આપણું પહેલું કામ હોય ગાડી લેવા જવાનું તો અત્યારે ગાડી લેવા જાવી છે ને પછી કોલેજે જાઉં અને જો આનું દેખાડી શકશો તો દેખાડશું જરૂરથી નકર તો પછી રિસેસ આવી જાય ચાલો ભાઈઓ આવી ગયા છે અત્યારે કોલેજે વિવેકભાઈ અજાણી જે કે આપણી ગ્રેજ્યુએશનમાં થોડોક હારે છે અને આ છે આપણી કોલેજ બહુ સરસ ભણવી અને પછી મળવી ચાલો મિત્રો કોલેજ બધું પતી ગયું છે અને અત્યારે હાલ્યા જ આવી છે એક કામ છે આપણે ગામમાં એકાદ બે વસ્તુ લેવા જવાની ને પછી આપણે બીજા કામમાં એટલે કે દુકાને જવાનું છે તો મોજ મસ્તી કરતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરતા રહેજો અને બસ આપણે દેખાડતા રહો માહોલ લેતા રહો અત્યારે તો યશભાઈને કીધું છે કે હારે આવે તો યશભાઈ આવી છે અને આપણે જાહો હારે બસ મોજ કરશું ચાલો મિત્રો અમારી જોડે અમે જઈએ છીએ અહીંયા કામનાથ બતાવો તમે બેટા મહાદેવની મૂર્તિ છે બહુ આગી ગઈ જઈશ પણ છે ખરા અને બહુ મજા આવે છે હમણાં આપણું શેડ્યુલ બહુ ટાઈટ થઈ ગયું છે તો થઈ ગયું છે તો હવે શું કરવી કીધું કાંઈ વાંધો નહીં થઈ ગયું છે તો થઈ ગયું છે રાતે જે કાંઈ ટાઈમ મળે એમાં આનંદ કરી લેવી છે અને હજી તો ખબર નથી ભવિષ્યમાં કેટલું શેડ્યુલ ટાઈટ થાય બરાબર અને ટાઈમ મળે ન મળે યશભાઈ હા મને હજી યાદ છે કે આપણે લગભગ કેટલા હું બારમાં પછી નહીં 11-12 આપણે કેટલા વાગે આવતા 4:30-5 બાર આવતા અને જમવાનો થાય ત્યાં સુધી બેહતા પછી જમીન પાછા આવતા અને 10-10:30 11 સુધી બેહતા હવે તો આખું 8:30 અથવા તો 9 આવવાનું થાય અને 10 ભાગી જવાનું થાય બાકી તો મળવાનું થાય નહીં આવું બધું થઈ ગયું છે ખરાબ તમારું શેડ્યુલ કેવું છે જણાવો જરા દેખાડો આખો મગજની નહીં પણ આને શું કે બાકસનું બચડું આખો લઈ લીધું છે તમારે બાકસનું બચડું આવડું આવે મારે આવડું આવે તો એકચ્યુઅલીમાં આપણે આખે ઉપાડી લીધું છે અને વેધર પણ બહુ સરસ છે મજા જ આવે છે જોવાની અને અહીંયા સમોસા પણ વેચાય છે ભાઈ અને અહીંયા આ કોણ છે આ પાછળ ગુંડો રિક્ષામાં આવું આ દિલ નરમ ઓર દિમાગ ગરમ બાકી મેરે ખ્વાજા ગરમ એટલે ખબર નહીં એટલે આપણને ખબર ન પડી ભાઈ પણ મજા આવી સારું છે આ દિલ નરમ બાકી બધું ગરમ એમાં મજા આવી એમાં એની બદલે વડાપાઉં ગરમ હોત ને તો ખાવાની વધારે મજા આવત હાલતું રહે હવે એવું અને સનસેટ થાય છે બહુ સરસ સનસેટ જ કહેવાય ને યસલા હા સનસેટ અને સન ઉગે તો એ શું કહેવાય સન નહીં સનસેટ સન નીચે જાય એટલે સન નીચે જાય એટલે શું થાય સનસેટ અને સન ઉપર જાય તો એને શું કહેવાય ઉપર જાય એને કાંઈક કરવું પડે ને સન ઉપર જાય એને સન ઓન કહેવાય સન ઓન સન ઓફ સન ઓન સન ઓફ સન ઓન સન ઓફ ઓકે ધીસ ઇઝ આપણી દુકાન બહુ સરસ આપણી શોપ છે અહીંયા બેઠક વ્યવસ્થા છે ખાવા પીવા માટે નાસ્તો પાણી બરાબર અહીંયા આપણી પાસે પાણીનો બહુ મોટો સ્ટોક છે કારણ કે ઉનાળો આવી રહ્યો છે અને એક ફ્રીજ છે આપણે હજી એક ફ્રીજનો ઓર્ડર દીધો છે કારણ કે આઈસ્ક્રીમ જે છે એ નથી હમાતા એકચ્યુઅલી તો હજી એક ફ્રીજ આપણી એડ થવાનું છે અહીંયા આપણો પાણી વિભાગ છે અને આ શોપનો આખો અમે પાર્ટ પાડેલા છે મતલબ આ જે વસ્તુ છે અહીંયા પાકીટ સ્પ્રે ને એવું તમને જોવા મળશે પછી અહીંયા ઉપર બોડી સ્પ્રે ને એવું બધું છે અગરબત્તી ને એવું બધું છે અને આ જે વિભાગ છે એમાં તમને સ્કિન કેર ને એવું બધું હેર કેર ને એવું બધું મળી જાય અને ઉપર હેન્ડ સ્પ્રિંગ ને એવું પણ છે તો આપણે ઓલ ઓવર બધુંય રાખવી છે આ અહીંયા જોવી શોકેસમાં તો કિચન છે અલગ અલગ પાકીટ છે બેલ્ટ છે પછી આ છોકરીઓ અથવા તો બાઈઓ માટે બધી વસ્તુ છે એને કામ આવતી એટલે એને ખબર હોય મારી કરતાં વધારે અહીંયા બધું બિસ્કિટ વિભાગ છે આ ત્રણેય અને બસ આગળ તો આપણો જે કાંઈ ચટર પટર નાસ્તો હોય અને અહીંયા સોડા વિભાગ બહુ સરસ આખો
તો આમાંથી તમારે કઈ વસ્તુ જોવાની ઈચ્છા છે અથવા તો તમને હું જોવામાં ઇન્ટરેસ્ટેડ છો. આપણી પાસે સ્પ્રેનો સ્ટોક પણ બહુ જાજો છે. અહીંયા છે, ઓલો છે અને આગળ પણ બહુ બેડા પડ્યા છે અને પ્લસ અત્તર પણ છે. તો તમે કમેન્ટ કરીને જણાવો તમારામાંથી હું જોઉં છે. સૌથી પહેલાં આપણે બધું બતાવીશું ટાઈમ આવી છે એટલે. અને આપણી ચેર છે અત્યારે આપણે બેસીશું બહુ સરસ. અને હવે મારા હિસાબથી હું જે તમને બહુ બધા દીધા કહેતો કે આપણે કામ હોય. અહીંયા સીસીટીવી પણ છે. જોકે આપણે નવા હમણાં મુકાવ્યા છે કારણ કે થોડોક લોચા લચતી થઈ જતી એટલા માટે. પણ એ બધી વસ્તુ સાઈડમાં, તમારે શું જોવું છે એ તમે કમેન્ટ કરો. બરાબર, આપણી બહુ મોટી શોપ છે. આપણે દેખાડવા માટે પણ બહુ બધું છે. હું તમને ઘણા દિવસે કહેતો કે આપણે કામમાં હોય શું કામમાં હોય, અહીંયા આ જ કામમાં હોય. પ્લસ આજે હુકામ મેં તમને આ વિડીયો દેખાડ્યો, આજે હુકામ આપણે શોપ દેખાડી એનું એક કારણ છે. કારણ કે આજે ગ્રાહકી ઓછી છે, મતલબ કે ગ્રાહક ઓછા છે એટલે મને વિડીયો બનાવવામાં થોડીક વધારે સરળતા થાય. બાકી શું થતું કે બધા અહીંયા ભરપૂર હોય ને એટલે અંદર બેઠા હોય, બહાર બેઠા હોય, હું બોલું એ ન હમણાં કારણ કે એનો ડેકારો અલગ હોય. આપણા અંદર અહીંયા થિયેટર પણ છે તો આપણા ગીત અલગ વાગતા હોય. તો અહીંયા થિયેટર છે, નીચે એક સ્પીકર અહીંયા છે, એક સ્પીકર અહીંયા છે અને 2 સ્પીકર બીજા પાછળ છે. તો આપણો ડેકારો અલગ હોય, એ લોકોનો ડેકારો અલગ હોય. એમાં વ્લોગ બનાવવો થોડીક કાહટીવાળું થઈ જાય. આજે થોડોક માહોલ ઠંડો છે તો મેં વિચાર્યું તમને આજે જ દેખાડી દેવી. અને શોપમાં બહુ બધી વસ્તુ છે. તમારે શું જોવું છે એ પણ તમે કમેન્ટ કરીને કહેજો તમને એમાં ઇન્ટરેસ્ટ છે. બસ બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે મોજ કરાવતા રહેવું. ચાલો દોસ્તો, આજે આપણે બહાર નથી ગયા બરાબર. અને ખબર નહીં આ ફ્રીજ હુકમ ખુલી જાય છે, પણ ખુલી જાય છે કાંક છે લોચો. આજે બહાર નથી ગયા અને આપણા રસોડામાં બહુ સરસ ગેસ લાઇનની પાઇપ નખાઈ ગઈ છે નવી. અહીંયા આવી ગઈ છે બહારથી. તો આ બધું કામ હાલતું હતું. અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી. તમે જરૂરથી જણાવી દેજો કે આપણી દુકાનમાં તમારે શું જોવું છે. આપણી પાસે બહુ બધી વેરાયટી છે, બહુ બધું દેખાડવા માટે છે, પણ તમને શું ગમે છે એ તમારી રીતે તમે જણાવજો. બસ આજે સુધી અહીંયા જ રાખવી. હું મળું તમને એક નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.